બનાસકાંઠા જિલ્લા સાંસદ જ્ઞાનીબેન ઠાકોર પાલનપુર પહોંચે આપ્યું મોટું નિવેદન। કોલેરામાં દર્દીઓને લઈને કલેક્ટર સાથે વાત કરી। જોકે કોલેરાગ્રસ્ત વિસ્તારની જ્ઞાનીબેન ઠાકોરે મુલાકાત લઈ દિલ્હી જશે। કોંગ્રેસ પાર્ટીની પ્રક્રિયા દિલ્હી જવું પડશે એટલે રાજકોટનો કાર્યક્રમ રદ કર્યો છે। લોકસભાની ચૂંટણી સંગઠનને સાથે મજબૂત લડી જ્ઞાનીબેને 2 દિવસ પહેલા આપેલા નિવેદનથી પલટી મારી। રાજ્યમાં ક્યાંક સંગઠન નિષ્ક્રિય રહ્યું હોય તો સુધારો થાય, બનાસકાંઠાને લાગુ પડતું નથી। જિલ્લા કોંગ્રેસ પ્રમુખની સમજફેર પ્રદેશ પ્રમુખે પાર્ટી વિરુદ્ધ કાર્ય કરવાનો રિપોર્ટ માંગ્યો, પરંતુ મેં આપ્યો નહીં। મારું નિવેદન દુઃખ પહોંચાડવાનું નથી, મજબૂત થાય એ હેતુ છે। એના પર આજે એક ફેસબુક પર અમે ટિપ્પણી કરી છે કે પાયાના જે કાર્યકરો છે એમને દુઃખ થયું છે, તો આપ શું કહેશો? ના, એ તો અમારે એમની જોડે વાતે થઈ ગઈ છે ને એમાં કોઈ દુઃખ થાય એવી વાત પણ કરી નથી। સમગ્ર જિલ્લાની કોંગ્રેસ એકજૂટ થઈને લડી છે। જિલ્લા કોંગ્રેસ સમિતિમાં પહેલાં જીત્યા પછી પહેલી જ હું ત્યાં ગઈ હતી, બધા કાર્યકરોનો આભાર માન્યો। એમના નેતૃત્વ હેઠળ આ લોકસભાનું પરિણામ આવ્યું એ સંબોધન કરીને કોંગ્રેસ એકજૂટ થઈને બનાસકાંઠાની અંદર લડી છે। વાત એટલી જ હતી કે ક્યાંક નાના મોટા સંગઠનમાં ક્ષતિઓ હશે રાજ્યમાં કે ગમે ત્યાં, તો એ ભારતીય જનતા પાર્ટીની 30 વર્ષથી અહીંયા શાસન છે અને શાસનના કારણે અમારા કોંગ્રેસના જે હોદ્દેદારો હોય એમાં રાજીનામું આપવા માટે મજબૂર કરે કે હોદ્દેદાર ન રહેવા દે અને રહે તો એને દબાવવા માટેના પ્રયત્નો કરે। એટલે ચાલુ સરકાર રૂટિન હોવાના કારણે ક્યાંક ને ક્યાંક અમારા સંગઠનમાં જે મજબૂત માણસો કે એમને જે લાવવાના થતા હોય એ ક્યાંક ને ક્યાંક અભાવ છે। પણ એ સરકારના માધ્યમ સામધામ દંડ ભેદની રાજનીતિ સામે ક્યાંક ને ક્યાંક નાના મોટી તકલીફો પણ એમાં બનાસકાંઠાને લાગુ પડતું નહીં। બનાસકાંઠા જિલ્લો એ ખડે પગે રહીને આખી કોંગ્રેસમાંથી તો જ આ પરિણામ આવ્યું છે। એટલે બીજા કંઈક નાના મોટું મેં અગાઉ કીધું એ પ્રમાણે ક્યાંક હોય પરિવાર હોય એટલે એમાં નાના મોટું હોય, પણ એમાં મારો પરિવારનો મામલો છે ને અમે સાથે બેસીને એકાબીજાના કોઈ નાના મોટા મન દુઃખ હશે। મને પોતાને શક્તિસિંહજી ગોહિલે પણ બોલાવી હતી પરિણામ ચૂંટણીનું મતદાન પત્યા પછી, તો રિપોર્ટ આપવાની વાત કરી હતી તો પણ મેં ના પાડી હતી કે અમારે કોઈ જ રિપોર્ટ કરવાનો રહેતો નથી, બધે જ કામ કર્યું છે અને નહીં કર્યું હોય તો એ આવનાર સમયની અંદર કરશે। જ્યારે પ્રદેશ પ્રમુખે રિપોર્ટ આપ્યો હોય માગ્યો હોય અને છતાં પણ અમારા તરફથી કોઈ નેગેટિવ બાબતમાં કોઈ રિપોર્ટ આપ્યો નથી। એટલે બનાસકાંઠાની કોંગ્રેસ એ એકજૂટ છે। હું ચૂંટણી પહેલાં પણ કહેતી હતી કે હું પોતે ધારાસભ્ય છું, પણ હું આ ચૂંટણી એટલા માટે લડું છું કે બનાસકાંઠાની કોંગ્રેસ મજબૂત થાય અને મજબૂત થવાના એક હેઠળ જ્યારે વિચારધારા સાથે આપણે ચૂંટણી લડ્યા હોઈએ ત્યારે બધાએ કામ કર્યું ને આખા જિલ્લાએ સર્વાનુમતે મારું નામ નક્કી કર્યું હતું। દરેક તાલુકાના જે હોદ્દેદારો હોય બધાએ જ ઉમેદવાર કે કોણ તો કે જ્ઞાનીબેન એ આખા સંગઠને માગણી કરી હતી અને સંગઠને માગણી કરી એ પ્રમાણે જ્યારે ટિકિટ પાર્ટી આપી એટલે પરિણામ પણ એમને લાવ્યું છે। એટલે આ બાબતમાં કોઈ કોંગ્રેસ પાર્ટી એકજૂટ હતી છે અને રહેશે। બનાસકાંઠા જિલ્લાનું પાલનપુર એટલે જિલ્લાનું વડું મથક કોલેરાગ્રસ્ત એના હિસાબે જે પરિવારોમાંના સભ્યો ગુમાવ્યા છે એમના આત્માને શાંતિ મળે એ પરિવાર સાથે અમારી સહાનુભૂતિ। કયા કારણોસરથી મૃત્યુ થયા એ તો મેડિકલ રિપોર્ટ રીતે આવ્યો, પણ જે વહીવટીતંત્રને પીવાના પાણીના કારણે જ્યારે આવડી મોટી જે તકલીફ થઈ અને પરિવારના સભ્યો જેને ગુમાવવા પડ્યા છે એ ક્યાંક ને ક્યાંક એ ખામીઓને નજરઅંદાજ ન થાય, જે કલેક્ટરશ્રીને પણ વાત કરી છે અને એની પાછળ જે જવાબદારો હોય એ જવાબદારો પાછળ પગલાં લેવાય। સિવિલ હોસ્પિટલમાં જે એડમિટ છે એમને પૂરેપૂરી સારવાર મળે, એમની મુલાકાત પણ હું લેવાની છું। પણ આ દુઃખદ જે ઘટના છે એ ઘટનાના સમયે કોંગ્રેસ પાર્ટી અમે બધા જ એ તમામ પરિવારો સાથે છીએ અને એમના સુખ દુઃખમાં ભાગીદાર છીએ। અને જે એક આવી જ્યારે ઘટના બની હોય ત્યારે સર્વપક્ષીય બધા જ સાથે મળીને એ વિસ્તારમાં જે જરૂરિયાતમંદ હોય એમને કઈ રીતે મદદ કરવી અને જે રીતની કે એમની પોતાની એક રજૂઆત છે એ રજૂઆત જે છે એ વહીવટીતંત્ર મારફત જ્યાં પહોંચાડવાની છે પૂરી પહોંચાડશું। ફરી જે મૃત્યુ પામેલ જે આત્માઓ છે એ આત્માઓને શાંતિ આપો, એ પરિવારને દુઃખ સહન કરવા માટેની ભગવાન શક્તિ આપે અને અમે બધા જ પરિવારો સાથે છીએ। આમ તો જે રાજકોટનો અગ્નિકાંડ બન્યો એમાં આવતીકાલે અમે જવાના હતા, પણ સવારમાં જ ત્યાં AICCમાંથી ફોન આવ્યો કાલે
જે તમામ એમપીઓ નવા ચૂંટાયેલા છે એમની સાથેની ખડગેજીની મુલાકાત, રાહુલજીની મુલાકાત અને જે એક પાર્ટીની પ્રોસેસ પ્રમાણે જે બધી પ્રક્રિયા કરવાની છે એ આવતીકાલ કરવાની છે. એટલે આજ સાંજે જ તો મારે અમદાવાદથી જવાનું હતું, પણ થરાદ પણ સમાચાર લેવાના હતા ને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ત્યાં જવાનું હતું. એના કારણે કરીને આજે હું પાલનપુરથી રાજધાની ટ્રેનમાં દિલ્હી જવાની છું ને આવતીકાલ ત્યાં પહોંચવાની છું. કોંગ્રેસ